જો હું હજી પાર્લરમાંથી આવી ને તો દાદા શું કે જો નાસ્તો કર્યો, પેલા કીધું નાસ્તો કરી લે. હાલો હું નાસ્તો કરી લઉં. હજી હું તૈયાર થઈને આવી દાદા પાર્લરમાંથી. હા, છોકરીનો નાસ્તો કરવાનો હોય. હા, કરવાનો છોકરીને જ વધારે કરવાનો હોય. ઈ તો કહું છું. એમ નહીં, છોકરી 5 વાગ્યા ઉઠી જાવ, ભૂખ લાગી, મેં કીધું નાસ્તો કરી લઉં. વહેલી જ ગઈ હતી, 5 વાગ્યા ગઈ હતી, 5:30 ની. ટબુડી. હા, જો શિવાની ની છે ને, હા શિવાની ને શું કહેવાય, ભત્રીજી જો ઢીંગલી જો ઉઠી ગઈ છે ઈ. પહેલી વાર બેન આવ્યા. હા, પેલી વાર જ આવે ને, 3 મહિનાની જ કા. હા, 3 પૂરા થઈને ચોથો ચાલુ. હા, અને ચલો હવે છે ને હું નાસ્તો કરી લઉં, પાર્લરમાંથી આવી. હવે આપણે નાસ્તો બસ્તો કરી લઈએ. અહીંયા જો બધાય કરી લીધો છે, બધા મહેમાન જો કાકી રેડી થઈ ગયા છે. હા હા, બધા આવી ગયા. હા, હવે જવાનું વાડીએ કા. હા, અને હાલો હવે હું નાસ્તો કરી લઉં. હુવા કે સંભારો સરસ છે, તમે બનાવ્યો? ના, હે સાગર ને એને બનાવ્યો. એ કે સંભારો સરસ છે, મને ગાંઠિયા ઓછા ભાવે, પણ જો સંભારાને લીધે ગાંઠિયા થોડાક લઈ લેશું. ચિપ્સ છે, મરચા છે, ચા છે, અને બધા જો થોડા ઘણા નાસ્તા પાણી કરે છે. હે, જલેબી છે. હા, જલેબી છે ખાસ, નકર ફુવા હોય ગાંઠિયા બનાવવામાં. બીજા બધા ઘણા કારીગર છે, પાડોશી બધા, એટલે વારો નહીં આ વખતે. અને જો હવે આપણે નાસ્તો કરી લઈએ. તો જો નાસ્તો છે ને અંદર લઈને આવ્યા છીએ, કારણ કે નીવ ને મમ્મી ને બધા આવી ગયા છે, અને મામી છે. જો મામી કેમ છે? જો અમારા નાના મામી આવી ગયા છે, એટલે અમે બધા કરીએ છીએ નાસ્તો. અને નીવને જો રેડી કરી દીધો છે, કોટી બોટી પહેરાવી દીધી છે જો. અને ફ્રેન્ચ ફ્રાય ખાઈ છે, પણ આ થોડીક તીખી લાગે છે નીવને. હે ને, તીખું લાગે છે ને, એ મસાલો હોય ને એટલે તીખું લાગે. પહેલાં આપણે કીધું હોય ને તો મોળે કદાચ કાઢી હોય, પણ એ બધી એ મોળી છે ને. જો ડેડ ટુ બી આવી ગયા છે. થોડાક ટાઈમમાં જે ડેડ બનવાના છે, અડધા બન્યા છે ને અડધા હવે બનવાના છે 2-3 મહિના પછી. અને જો હવે જવાનું છે આપણે થોડીક વારમાં. ને રિદ્ધિ ભાભી અમારે નાસ્તો કરી લઈને પછી જાય. આ એક કાથરોટ ભરી છે ને બાજુમાં મૂકી છે, એટલી પૂરી કરે ને પછી જાય. હા, ચિપ્સ વાળા છે. મને ગાંઠિયા થોડા ઓછા ભાવે, પણ તાર સસરા હું કે સંભારો બહુ સરસ કર્યો છે, સાગરે બનાવ્યો છે, એટલે સંભારો ખાજે તું. અમારા બા જો સંદીપ આવ્યા ને એને નાસ્તો બાકી છે ને, તો બધું ડીશ બીશ બધું જો પીરસી દીધું બાએ. બાને હવે ઊભું થવાનું ન હોય, પણ તોય જો ઈ કે સંદીપ છે ને જો મરચા માસી મરચા લઈને આવ્યા એટલા. જો સવારની છે ને કઈ આપણે ટાઈમ મળ્યો નથી, એટલે અત્યારે આપણે બ્લોગ લઈએ છીએ. જો આપણે છે ને ક્યાંક જો આવા રેડી થયા છીએ, અને સવારના 5:30 ના આમનામ છીએ, પણ હજી બધા એમના નાસ્તામાં ને એમાં હતા, ટાઈમ નથી મળ્યો. અત્યારે મેં કીધું થોડોક બ્લોગ લઈ લઈએ, પછી આપણે જઈએ સ્ટેજમાં. ત્યાં છે ને ફોટા પડાવવા જવાનું છે. દીવનું છટકે ને એની પહેલા છે ને આપણે ફોટો પડાવીએ. અહીંયા જો લાણી દેવાય છે, અને કેવું સરસ કરેલું છે. જો આ ગ્લાસમાં જો આવી બાસ્કેટ કરેલી છે, અને આ બોક્સમાં કઈ છે, પછી આપણે જોઈશું. પણ સરસ કરેલું છે કા અદુ? બસ સરસ. અદુબેન આવી ગયા છે. જો અદુબેન આવી ગયા છે, પણ અદુબેન ફોટો પાડી લીધો, કવર અપ પણ બાકી છે. ભૂલી વાતા નહીં લઈ જાવ. આમાં દીકરીને બધું ચાલે કે? હું નાની છું એટલે બધું ચાલે. હું પડે લાણી દેવામાં અમારા ભાઈ જોડાઈ ગયા છે. જો બધું વસ્તુ એને લઈ લીધી છે, અને મમ્મી ને બધા લાણી દે છે અત્યારે. જો બધી લાણી ને એવું રાખ્યું છે અત્યારે. હું ને અદુ જો સ્ટેજ ઉપર બેસી ગયા છીએ, પણ અહીંયા પાછળ બેઠા છે, કારણ કે આગળ બધું કામકાજ ચાલે છે. એટલે અને પરસેવો બહુ થાય છે. મને જો મારો પરસેવો રેપ જે થઈ ગઈ છે. વિખાવા નથી દેવાના, ફોટા બાકી છે. ફોટો પાડ્યો નથી, અહીંયા ગરમીના બેસી ગયા. હા, બેસી ગયા છે ગરમીના. જો અહીંયા આપણે સાંજની શરૂઆત થઈ ગઈ છે, અને આમ જોવો તમે. અને જો બધા જ મહેમાન આવી ગયા છે, અને અત્યારે સાંજીની મજા માણે છે બધા. જો કિંજલ ને મારે મેચિંગ થયું છે આજે. કાલે મેં વિશાલ હારે મેચિંગ કર્યું હતું, આજે કિંજલ જોડે ભાભી જોડે મેચિંગ થયું છે. હા, હે શું કે? હા, આપણે ફોટો પડાવવાનો હજી બધા મેઇન બાકી છે. પ્રોપ્સ લઈને બેસી ગઈ છે જો. હા, બુવા ટુ બી ફાઈ ટુ બી. પણ એમાં એવું છે, ટાઈમ ને લીધે બધા ઓલું કરે છે. Wanna clear a bottle of Cabernet. Wanna stay home, not even drink. Wanna get out of my own head. Wanna lay down, overthink. નીવના માસી નીવના જો ફોટા પાડે છે,
અને સરસ મજાનું જો આવું ડેકોરેશન કરેલું છે. અને અત્યારે છે ને શિવાનીને છે ને નાહવા માટે લઈ ગયા છે અને બધા મહેમાન આપણાવાળા બધા બેઠા છે એના પિયરિયા બધા નાહવા માટે ને એમ લઈને લઈ ગયા છે. પછી આપણે જઈશું એને રાખડી બાંધવાની એ બધું. અને અહીંયા ફોટા બોટા અમે પાડીએ છીએ ને અહીંયા જો થોડા ઘણા બેઠા છે. કિંજલ ને રિદ્ધિ ને બધા બેઠા છે, કાકી ને મમ્મી ને બધા. અમારા ફઈ જો આમ રાજકોટ વાળા છે, અડધા ગામડા વાળા છે, અડધા રાજકોટ વાળા છે. હા તો પહોંચી જ જાય બધે. કા હા 2 દી અગાઉ. હમણાં જો અમે મનોરથમાં ત્યાં હતા રાજકોટ. અને અમારા ભાઈને ક્યાંય રહેવું ન હોય, હેરાન પરેશાન કરી દે. ન લેવાનું લેવું હોય, હવે આ એને લેવું છે કાંઈ નહીં. એ ન લેવાય બલૂન લેવું પડે ને એવું. જો લીંબુ શરબત જો અમે બધા પીએ છે. મજા આવી ગઈ ને ફઈ? હે મસ્ત છે લીંબુ શરબત, મજા આવી જાય. ફઈ મમ્મી ને અમે લોકો જો બેઠા છીએ અને એટલો પરસેવો વળે છે. અને જો કે મોટા મોટા કુલર છે એટલે વાંધો નથી, પણ તોય અમે આગળ પાછળ થાય ને એટલે ફૂલ પરસેવો રેપ જેપ છીએ. અને અત્યારે શિવાની નવડાવા લઈ ગયા છે. પછી આપણે રાખડી બાંધવાનું ને બધું શરૂ કરીશું. એટલે એ નાઈ લે વ્યવસ્થિત થાય પછી આપણે પગલાં લેવાના છે નહીં? નણંદબાનો લાભ છે પૂરો. હા પૂરો લાભ છે. જો બધા હવે પૂરું થવા આવ્યું છે અને આ લોકોને ધમાલ શરૂ થઈ છે. અસલી ખેલ તો અહીંયા જ છે. જો એ શ્રેષ્ઠ ડિસ્કો કરો, ડાન્સ કરો. એ નીવ ધીમે હો. આ બાજુ નીવ, આ બાજુ જો, આ બાજુ જો. આ જો આપણી રાખડી છે. હા આપણે જો શિવાની છે ને રાખડી બાંધી દઈએ અમારા શિવાની ભાભીને. તો આ નણંદને રાખડી બાંધવાની હોય તો દીદી બાંધે છે અને ભાભી મસ્ત દેખાય છે. ભાભી અલગ લાગે છે. જો માથે ઓઢ્યું છે ને તો શિવાની પર્પલ ગાર્ડન બની ગઈ. આપણે જો થેલી લઈ આવ્યા છીએ. ટાર્ગેટ છે આખો ભરીને જવાનું, ત્યાં સુધી નથી જવાનું. આ તો આ બધું નીચે રહ્યું ને એ ભરવા મળો બીજું. હા બધું તારે હવે લઈ લેવાનું. હવે પરમિશન ની જરૂર નહીં. હવે એમ કે નણંદ ને લઈ લ્યો હવે ઉપાડો. હાલો બેન પૈસા ઉપાડો. આ જો મદદ કરાવી છે ને એનો ચાર્જ લાગશે. ભાગ પાડી લેજો. એમને 20 રૂપિયા ચાર્જ તમે લઈ લ્યો. કા 20 રૂપિયા સાચું. હવે હાલો ફટાફટ વીણો એટલે આ બીજો વારો હવે. ભેગા કરો ભેગા, પછી પાર્ટી આપી દેજો અમને. આમાં ભાગ 20 રૂપિયા બધાને ભાગ. હું અહીંયા છે ને જો આવી રીતે પગલાં લઉં છું. આવી રીતે જે હોય ને પગલાં એ લેવાના. અને બેંક અહીંયા છે. જો આ બેગમાં નાખી છે. પાયલ લઈને ઊભી છે. એમાં પૈસા જાય છે અંદર. અને અદિતિને જો અમે બધા આવી રીતે ઊભા છીએ. ને અહીંયા બધી વિધિ ચાલે છે. શિવાનીને પગલાં બધું લેવાય છે. આગળથી ફ્રન્ટ પછી લઈ લઈએ વિડીયો. શિવાનીનો છે ને જો અત્યારે ખોળો ભરાય છે. અને મારા ફોઈ છે ને જો એને પેલા નાહવું પડે અને પછી નાહી ધોઈને વાળ ધોઈને પછી જો અત્યારે ખોળો ભરવાની વિધિ ચાલે છે આવી રીતે. અને બધા જો આવી રીતે સ્ટેજ ઉપર ઊભા છે અને આપણે નીચે છીએ. Do you hear that? My sanity about to break while everyone I know's out. On a trip, on a boat, on a lake. I'm tired of feeling all FOMO. Babe, I don't even care if we stay home. Put our to-do list on ice. Crank the AC to 79 and make a little island right here. And there ain't a palm tree in sight, but there's not a cloud in your blue eyes. If we need a drink, I'll be the bartender. I gotta fit the મારી ત્રણેય ભાભીઓ શીરો ખાવા બેસી ગઈ છે. શીરો ખાવા જો આમ જો કેવા પંગત પાડીને બેસી ગયું. એ વાત સાચી તારી. હા વિશાલ પછી એ ખોટું પડે હવે. નીરવ કવર કરી લે થોડુંક તું. તારા લીધે મને ખાવાનું
હા એ વાત સાચી હો, 100%ની વાત. હા તો પછી તો અહીંયા જો શીરો ખવડાવાય છે એકબીજાને, જો શીરો રેડી થયો છે ને એકબીજાને ખવડાવવાનો છે. જો અદીન અમે બે હવે ખવડાવવા આવ્યા છીએ, પછી આ બેનો વારો, જો આ બે ભાભીઓનો વારો. જો બધા અહીંયા સ્ટેજ ઉપર અમે બેઠા છીએ. અને શીરો ભાવે કે નહીં? ભાવે શીરો? તમને બેન ભાવે, મને ન ભાવે એટલો બધો. હા એવું હોય શકે, ન હોય એવું કઈ નક્કી ના હોય. સંદીપને બોલાવ્યા જો શીરો ખાવા. જો પાયલ, મમ્મી, કાકી અને હું અમે 4 જણા જમવા બેસી ગયા છે. જો જમવામાં ભજીયા છે, પછી 2 શાક છે. આપણે તો એક જ શાક લીધું છે. રોટલી છે, પૂરી છે, પાપડ છે, દાળ ભાત છે. અને આપણે સ્વીટ બીટ કોઈ વસ્તુ નથી લીધી. ટોપરા પાકાઈ છે, રબડી છે, મેં કાંઈ વસ્તુ નથી લીધી. ભૂખ જ નથી લાગી, કોણ ખબર. સવાર નાસ્તો કર્યો અને 2 લીંબુ શરબત પીધા ગ્લાસ, બસ. થોડોક તમારામાં ચાકુ, મેં કાંઈ લીધું નથી કોઈ વસ્તુ. ભૂખ નથી લાગ્યું બહુ ગરમીમાં. જો અમારે જવાનો ટાઈમ થયો છે, જવા ટાઈમે પપ્પા માપ લે છે. નીવ તારા કપડાં કેટલા સીવા પપ્પાએ? નાના એ કેટલા કપડાં સીવા તારા? હે નીવના એટલા 3-4 જોડી સીવા, 4 જોડીને હજી સીવવાના છે. હે નીવ પાછા બધા ફંક્શનમાં પહેરાય એવા. ઉભો રે, એને કારમાં જ ઇન્ટરેસ્ટ છે. તારે પેલા માપ લેવા દે. કોના લગ્ન છે? નીવના છે કે નીવના મામાના છે? હે નીવ હે કેટલા કપડાં બનાવ્યા, ઇન્ડો વેસ્ટર્ન ને આ ને તે ને. જો હવે અમારે જવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે ઘરે આવીને નાહી ધોયું, માથું બાથું ધોયું, વ્યવસ્થિત બધું કમ્પ્લીટ કર્યું, કપડાં બપડા ચેન્જ કર્યા પછી મજા આવી. કારણ કે હું તો છેક સુધી સાડીમાંથી કાંઈ લઈ નહોતી ગઈ. મેં કીધું ઘરે આવશું ને પછી બધું ચેન્જ કરશું. તો નાહી ધોયા પછી એવા રિલેક્સ ફીલ થાય છે ને, કારણ કે બહુ બફારો ને એવું થતું. આપણે બેગ બધા પેક ને એવું થઈ ગયું છે ને હવે આપણે નીકળવાનું છે. એટલે આપણે રાત સુધી પહોંચી જાય. હાલો મમ્મી હવે ક્યારે આવશો? હવે પાછું કંઈક એવું હશે એટલે આવશું. કા પછી હવે કંઈક વચ્ચે હશે તો અમે આવશું, કાં તો મમ્મી નહીં આવશે, કાં તો પછી મેરેજમાં મળશું, એવું કંઈક કરશું. મેરેજને તો હજી ઘણી વાર છે, પણ તોય કંઈક એવું કંઈક આવવાનું થશે તો આવશું. બસમાં આવવાનું થાય કંઈ હા નક્કી ના હોય આમાં કંઈ. તો જો રાજકોટ જવા માટે આપણે ઘરેથી નીકળી ગયા છીએ. હજી અમદાવાદની બહાર નથી નીકળ્યા, કારણ કે અમદાવાદ થોડીક ટ્રાફિક નડે વચ્ચે, પછી વાંધો ના આવે. હા હા હા. અને આપણે ક્યાં ગયા હતા? હા નાનાની ઘરે ગયા હતા. અને મને છે ને ભૂખ લાગી ગઈ, તો સંદીપને કહું છું પાણીપુરી ખાવાની ઈચ્છા મને થઈ છે, ખવડાવો. પણ એ કે ના નથી ખાવાની પાણીપુરી, ના પાડે છે મને. તો ભૂખ લાગી ગઈ ને તો મમ્મીએ જો કે નીવનો ઘણો બધો નાસ્તો ને એવું ભરી દીધું છે. અત્યારે છે ને જો વેફર ખાઈએ છીએ. આ નીવની વેફર છે એ તો ખાઈ છે ભાઈ, એને ખાવાનું ચાલુ જ હોય, નાસ્તો હોય એટલે. કા હે ને? પણ હું ખાઉં છું કારણ કે મને ભૂખ લાગી છે. બપોરે મને માથું એટલું દુખતું હતું ને એટલે કાંઈ ખવાનું જ નથી, કાંઈ ખાધું નહોતું એટલું બધું. ભજીયા ને એવું 2-3 ખાધું, દાળ ભાત થોડું ખાધું, શાક રોટલી કોઈ વસ્તુ મેં અડી નથી. અને પછી સીધી દવા લઈ લીધી, કારણ કે ઊંઘ ને એવું ન થાય ને એટલે મને માથું ચડે છે. એવું છે ને અહીંયા આવીને મને મમ્મામાંથી મમ્મી કહેતા શીખી ગયો. હું મમ્મા શીખવાડું એ મમ્મી, કારણ કે મેં કીધું આમ કેમ છે? તો સંદીપ કે તું તાર મમ્મી ને મમ્મી કહેતી હોય ને એટલે એ શીખો છે એમાં. તો એ સાચી વાત છે. એટલે આપણે જે બોલે ને એ છોકરા એવું જ બોલે. એટલે મમ્મી મમ્મી કા સંદીપ નકર તો મમ્મા જ કહેતો. હા મમ્મી મમ્મી કરવા માંડ્યો છે, મમ્મા ભૂલી ગયો છે. હા મમ્મા કહેવાનું. શું કહેવાનું? અમે જો અહીંયા HFM માં અત્યારે છીએ ને, તો સંદીપ કહે છે કે થોડીક વાર કે જો અહીંયા અવાજ એટલો મસ્ત આવે છે ને, અહીંયા પાછળ ખેતર ને એવું છે ને, વાતાવરણ સરસ છે. કે થોડીક વાર અહીંયા બેસવું નથી. મેં કીધું બેસવું નહીં, ઘરે પહોંચી જઈએ હાલો ફટાફટ. કે અહીંયા બેસીએ એમ, શાંતિ જેવું છે ને એટલે. અને આ પક્ષીઓનો એનો અવાજ એટલો આવે છે મસ્તનો, વાતાવરણ કેટલું સરસ છે. કા પણ આપણે હવે સંદીપ જલ્દી પહોંચી જાય ઘરે. ચાલો હા એને ડોગી પાસે જવું જ, પણ ધ્યાન રાખવું પડે ને પાછું. તો અમે લોકો છે ને પ્રેમવતીમાં આવ્યા છીએ. શું જોઈએ છે? ગાડી. નીવ ને તો અમારે ઊભું જ હોય ને નીવ. હવે અત્યારે ગાડી જોઈએ છે ને, હમણાં આપીશું થોડીક વાર ખમજે. અને પ્રેમવતીમાં જો આવી રીતે એસી રૂમ છે ને, હોલ છે ને, એ ખબર નહોતી. કા સંદીપ કે હા સાનિધ્ય. સંદીપ ને ખબર, મને નહોતી ખબર, એને નહોતી ખબર. એટલે અમે છે ને મગાવ્યા છે તો ઢોસા જ આમાંથી, પણ અહીંયા એસી હોલમાં ખાન બારે છે. અને પૈસા અહીંયા છે ને વધારે છે એસી ના પ્રમાણે, અને બાર ઓછા છે.
એટલે એ પ્રમાણે છે, એટલે બધું વ્યવસ્થિત છે. એ પ્રમાણે બાર ઈ પ્રમાણે છે, અંદર ઈ પ્રમાણે. એસી નો ને એનો ચાર્જ લાગી જાય. જો આપણા 3 છે ને ઢોસા આવી ગયા છે. હા, નીવ ને પેપર છે, એક મસાલા મગાયો છે અને એક મૈસૂર મસાલા મગાયો છે. અને પ્રેઝન્ટેશન ને એવું જો સારું લાગે છે. અને કેવો છે? અને સંદીપ આમાં લસણ ડુંગળી ન હોય હો, તોય સરસ છે. હા, અને આ બધું બાઉલ ની સરસ લાગે ને એટલે વધારે સરસ લાગે કા. અને છાશ મગાઈ છે. નીવ તાલથી આ ખૂટી જાહે હે? નીવ ખૂટી જાહે? નો ખૂટે. અમારે જો ખૂટ્યો નહીં. અમે એક મૈસૂર ને 2 મગાવ્યું નહીં, પાર્સલ કરી લેવું, કારણ કે એક આખો વૈધો છે નહીં. અને આ નીવ નહીં ખૂટે એમ નથી, નીવાઈ ધરાઈ ગયો છે. અને છાશ એ આખો જો મોટા મોટા ગ્લાસ હતા, એટલે આ બધું વસ્તુ આપણે પાર્સલ કરી દઈશું. તો રાત્રે તો જો આપણે ટાઈમસર ઘરે પહોંચી ગયા હતા. જમી કરવીને ઘરે આવ્યા ને તો એ 10:30 11 જેવું થઈ ગયું હતું. તોય અને પછી ટાઈમસર આપણે સૂઈ ગયા હતા, ઊંઘઈ થઈ ગઈ. પણ આજ સવારે એટલો કંટાળો આવતો હતો રસોઈ કરવાનો. આપણે બટેકાનું શાક ને રોટલી કરી દીધી, બીજું કાંઈ બનાવ્યું નહોતું. ચા બનાવી બસ, નાસ્તો સૂકો કર્યો, ભાખરી કાંઈ નહીં. ખબર નહીં 2-3 દિવસ બહાર એમ હોય ને તો એક દિવસ છે ને એક ટક રસોઈનો છે ને બહુ કંટાળો આવે. અને કાલ રાત્રે જ આપણી બધી વસ્તુ હતી ને થોડી ઘણી તો મેં આડાહવળી કરી નાખી છે. બાકી જો બધી જગ્યાએ થોડી ઘણી વસ્તુ એમને પડી છે. હવે બધું આડાહવળું કરી નાખીએ. અને કપડાં બપડાય હતા, કારણ કે ત્યાં પછી નીકળવા નહોતું અને વરસાદ જેવું વાતાવરણ, એટલે એ દિવસના કપડાં નહીં ન કર્યું હોય. એટલે આજે કપડાં નહીં કર્યું. સંદીપ અહીંયા 2 દી હતા, તેનાય કપડાં હશે, એટલે બધા મશીનને એવું કરી આડાહવળું કરી. ત્યાં આપણા કચરા પોતાવાળા બેનનો ટાઈમ થઈ જાય, 10 વાગે આવે છે, ત્યાં 9:15 થયા છે. હું નીવને મૂકીને આવી ગઈ છું. અને હવે આપણે કામકાજ પતાવીએ. હજી નાવાનું ની બધું બાકી છે, પણ હવે ચાલ્યા રહેશે. આજે એક દિવસ રહેશે. અને ફાઇનલી આની સાથે અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારો બ્લોગ સારો લાગ્યો હોય તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો, કરાવી દો. અને આપણું છે ને ઇન્સ્ટામાં પેજ છે નીવ શોપ કરીને, જે આપણે હર્બલ શોપ બનાવીએ છીએ એના માટેનું, તો એને પણ ફોલો કરી દો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ.